ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ઇકો ઝોનના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી ચળવળ ચાલી રહી છે અને આ વખતે હવે લડી લેવાના મૂડમાં ખેડૂતો અને ગ્રામજનો દેખાઈ રહ્યા છે, કારણ કે જૂનાગઢના ભાલછેલમાં ખેડૂતોની જંગી સભા મળી હતી। 196 ગામના ખેડૂતો અને સરપંચો ભેગા થયા અને વિશાળ ટ્રેક્ટર રેલી યોજી ડીસીએફને આવેદનપત્ર આપવા માટે તેઓ જવાના છે। કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાને સાંકળતા ગીર અભયારણ્ય અને એની આસપાસના રેવન્યુ વિસ્તારમાં 1,84,000 હેક્ટરમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ત્યારથી જ આ ત્રણેય જિલ્લાના 196 ગામોને તેની અસર થવાની છે। ભૂતકાળના વન વિભાગના કેટલાક અનુભવો પણ આ ગામોને કડવા અનુભવ થયેલા છે અને માટે જ કાયદાની અમલવારીના વિરોધમાં આ ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વિરોધનો વટો ચાલુ છે ત્યારે આજે ભાલછેલમાં જે છે તે મોટી સભા યોજાય છે। ખેડૂતોની સંખ્યા ત્રણ જિલ્લાના જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે, 196 ગામના આગેવાનો, ખેડૂતો અને સરપંચ